સ્વર્ગ કે જન્નત કેવું હોય જો તમારે નિહાળવું હોય ને તો મારી નજરે એકવાર ડાંગ જિલ્લાની જરૂર મુલાકાત લેજો કે જ્યાં ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠતા નાના મોટા ઝરણાઓ, લીલાછમ ઘટાદાર જંગલો, ઠંડી ઠંડી હવાઓ, ઊંચા ઊંચા હિલ સ્ટેશન્સ અને બંને બાજુ લીલાછમ ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા સર્પાકાર રસ્તાઓ. આ બધું તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. તેના માટે તમારે મુલાકાત લેવી પડશે આપણા ગુજરાતના ડાંગ જિલ્લાની. તો ચાલો મિત્રો, આજના સફરની કરીએ શુભ શરૂઆત અને ડાંગ જિલ્લાને એક્સપ્લોર કરીએ. પહેલા દિવસે સાપુતારા હિલ સ્ટેશન પર આવેલ તમામ જગ્યાઓને નિહાળ્યા બાદ બીજા દિવસે વહેલી સવારે અમે નીકળી પડ્યા હતા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ ડાંગ જિલ્લાના મુખ્ય મથક એવા આહવાની મુલાકાતે, કે જ્યાં રસ્તામાં અમે એક ગામની મુલાકાત લીધી અને જાણ્યું કે ડાંગના લોકોની જીવનશૈલી કેવી હોય છે. કેમ છો દાદા? મજામાં? ખેતીवाड़ी आते मकान ने ना विषय थोड़ी किसा करता है सठ मतलब काई खेती काई करता है खेती खेती करे वरी हाँ भात खेती ચોમાસામાં જ કા પિયત બી કરતા હશે. તે કહા તો ઉનાળા ન કહા. અચ્છા, એટલે ઉનાળામાં પણ ખેતી થોડી ઘણી ચાલુ જ હોય છે. હા, મરચા ને એવું બધું, કારેલા ને એવું બધું કરે છે. અત્યારે ખાસ કરીને ચોમાસામાં હા, એટલે નદીમાં પાણી હોય, કુવા બી હા, બોર મતલબ બોર થી એ લોકો પાણી એવી રીતે એ લોકો ખેતી કરે છે. બરોબર. તો એવી રીતે મતલબ યો એને તો જ ઇન્કમ હે કા, એટલે ખેતી પર જ નિર્ભર, ખેતી પર જ એ લોકો નિર્ભર છે. બરોબર. હા, મોસ્ટલી ગામડામાં કેવું બધા ખેતી પર જ એ લોકો ગુજરાન ચલાવે છે પોતાનું. બરોબર છે. અને આપણું આ જે ગામ છે એનું ગામનું નામ શું છે? નાની દબાઈ. નાની દબાસ. તો મિત્રો, અત્યારે આપણે નાની દબાસ ગામથી આહવા તરફ જઈ રહ્યા છીએ અને જસ્ટ ગામથી થોડા આગળ આવ્યા ને તો સુંદર મજાનો અહીંયા આ પ્રમાણેનો એક નજારો જોવા મળે છે. તો તમે પણ મિત્રો આ રસ્તે આવો ને તો ગાડીને મારજો બ્રેક, કારણ કે આવા નજારાઓ તમને વારે વારે જોવા નહીં મળે. અને આ જગ્યા ઉપર મિત્રો ઘણો વરસાદ થઈ જાય તો આ કોઝવે ઉપર જે અત્યારે હું ઊભો છું એ બંધ પણ થઈ જતો હોય છે. પરંતુ મિત્રો અત્યારે એની એક્ઝેક્ટ બાજુમાં એક બ્રિજ છે જે ડેવલપમેન્ટ થઈ રહ્યો છે. એટલે એકાદ વર્ષ પછી, કદાચ આ વર્ષે તમે ના આવો, એકાદ વર્ષ પછી ડેવલપ થઈ જાય તો તમને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય. અહીંયાથી તમને કનેક્ટેડ રસ્તો જોવા મળી જાય. આહવાથી અંદાજિત અમે 10 કિલોમીટર દૂર હતા ત્યારે અમે એક ફોટોગ્રાફી માટેની બેસ્ટ જગ્યા ઉપર ઊભા રહ્યા. ત્યાં ઘણા ફોટોસ ક્લિક કર્યા અને ત્યાંનો જે નજારો હતો ને બોસ, તે જોઈને વર્ષો જૂનો થાક જાણે ઉતરી ગયો.
મિત્રો અત્યારે આવા 1 કિલોમીટરના ડિસ્ટન્સ પર આ રસ્તે આગળ જવાનું છે અને આવાથી 1 કિલોમીટર પહેલા આપણને ઘણી જગ્યાએ ઘણી રીલ્સમાં અને ઘણા વિડીયોમાં આપણે જોયું હશે કે આ છે શિવાઘાટ ધોધ. જોઈ શકો છો સરસ મજાનો ધોધ છે. તો ગાડીને મારજો બ્રેક અને આ જગ્યા પર વિડીયો અને ફોટો લેવાનું ભૂલતા નહીં. અને બાજુમાં મહાદેવનું મંદિર પણ આવેલ છે, તો આપણે દર્શન કરી લઈએ. મહાદેવજીના દર્શન કર્યા બાદ અમે નીકળી પડ્યા હતા પાંડવા કેવ્સ એન્ડ વોટરફોલને એક્સપ્લોર કરવા, કે જે આવાથી 26 કિલોમીટરના અંતર પર આવેલ છે, જ્યાં પાંડવકાલીન ગુફા અને પર્વત પરથી પડતો સરસ મજાનો વોટરફોલ આવેલ છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાંડવા કેવ્સ. જ્યાં મિત્રો જોઈ શકો છો તમે પાંડવા કેવ્સ પર તમારે પહોંચવા માટે તમારે 200 થી 250 સીડી આ રીતે તમારે ઉતરવી પડશે. સીડી ઉતરીને તમે અહીંયા પહોંચી જશો તો સરસ મજાની અહીંયા કેવ્સ એટલે કે ગુફા તમને આ પ્રમાણેની જોવા મળે છે. અને પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન એવું પણ મિત્રો માનવામાં આવે છે કે અહીંયા રોકાણ કર્યું હતું એમણે અને મહાદેવજીના શિવલિંગની સ્થાપના કરી હતી. પણ થોડું અંદરની બાજુ છે એટલે કે હું એનો વિડીયો શૂટ તમને નહીં બતાવી શકું. બાકી જોઈ શકો છો કે સરસ મજાનો એક બાદ ઝરમર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને પાંડવા કેવ્સ પર અહીંયા તમને આ પ્રમાણેનો સરસ મજાનો એક વોટરફોલ અહીંયા જોવા મળે છે. તો જો તમે ડાંગને એક્સપ્લોર કરતા હો ને મિત્રો તો આ જગ્યા પર અચૂકથી આવજો. અંદાજિત 1 કલાક જેટલો સમય વિતાવ્યા બાદ અમે અમારી સફરને કન્ટિન્યુ કરી અને નીકળી પડ્યા ડાંગ જિલ્લાના સૌથી ઊંચાઈ પર આવેલ હિલ સ્ટેશનને નિહાળવા, કે જેનું નામ છે ડોન હિલ સ્ટેશન. જી હા મિત્રો, નામ ભલે ડોન હિલ સ્ટેશન હોય પરંતુ આ જગ્યા ઉપર તમને એક રાજા જેવી ફિલિંગ જરૂરથી આવશે. તો હવે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન પર. જગ્યાનું નામ છે ડોન હિલ સ્ટેશન. ડોન હિલ સ્ટેશન પર તમારે પહોંચવા માટે સરસ મજાના તમને રસ્તા તમારે કાપવા પડશે, જ્યાં વાદળો તમને ટચ કરીને. જ્યાં મિત્રો નીચેની બાજુ પાર્કિંગની ફેસિલિટી અવેલેબલ છે, એટલે જો તમે કારથી આવો છો તો કોઈ પણ જાતનું કંઈ ચાર્જિસ વસૂલવામાં આવતું નથી, ટોટલી ફ્રી રહેવાનું છે. ગાડી તમારી પાર્ક થઈ જાય ત્યારબાદ 20 થી 25 મિનિટનો આ પ્રમાણેનો તમારો ટ્રેકવાળો રસ્તો જોવા મળશે. અને અત્યારે આપણે ડોન હિલ સ્ટેશનના એકદમ ટોપ પોઈન્ટ પર પહોંચી ગયા છે. તો કંઈક આ પ્રમાણેનો સરસ મજાનો અહીંયા નજારો આવે છે. જુઓ તમે આ બાજુ તો આસપાસના જે પણ ગ્રામ્ય વિસ્તાર છે,
એ હું તમને બતાવવાનો મિત્રો અહીંયાથી પ્રયત્ન કરીશ. અને વાદળો જોઈ શકો છો તમે. કેમેરામાં ભલે તમને એવું દેખાતું હશે, પરંતુ આ મજા જો તમારે માણવી હોય ને સાહેબ, તો એના માટે તમારે રૂબરૂ સાપુતારામાં આવવું પડશે. અને ઉપરની બાજુ એક ગીધનું અહીંયા સ્ટ્રક્ચર રાખવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો. અને ખાસ કરીને જો તમે ફોટોગ્રાફીના શોખીન હોય ને, તો તમારા મોબાઈલની મેમરી ખાલી કરીને આવજો, કારણ કે મોબાઈલનો ડેટા તમારો ભરાઈ જશે, પરંતુ જગ્યાઓ ખૂટશે નહીં. બપોરના 2:30 વાગ્યાની આસપાસ અમે ડોન હિલ સ્ટેશનથી નીચે ઉતર્યા. બપોરનો જમવાનો સમય પણ થઈ ગયો હતો, તેથી અમે ડોન હિલ સ્ટેશનના એન્ટ્રી ગેટ પાસે આવેલા નાહરી હોટલની વિઝિટ કરી અને ત્યાં વરસતા વરસાદમાં ગરમા ગરમ ડાંગની પ્રખ્યાત ડાંગી થાળી અને હળવો નાસ્તો પણ કરી લીધો. મને અહીંયાનો ટેસ્ટ બહુ જ ગમ્યો. એટલે કે તમે પણ આ જગ્યાએ વિઝિટ કરો છો અને બપોરનો સમય થઈ ગયો હોય અને ભૂખ લાગી હોય, તો આ નાહરી હોટલની ડાંગી થાળી જરૂરથી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. વરસતા વરસાદમાં અને વાંકા ચૂકા સરપાકાર રસ્તાઓ કાપતા કાપતા અમે અમારી સફરને કન્ટિન્યુ રાખી. રસ્તામાં નદી ઓળંગવાનો એક સાંકડો પુલ આવ્યો, પરંતુ વરસાદને કારણે આ પુલ થોડોક તૂટેલી અવસ્થામાં હતો. મિત્રોની મદદથી સાવચેતીપૂર્વક આ પુલને ઓળંગી લીધો. ચોમાસામાં જો તમે પણ આવી કોઈ જગ્યાએ મુલાકાત લો છો, તો સાવચેતી જરૂરથી રાખજો. અને ત્યારબાદ અમે અમારી સફરને કન્ટિન્યુ કરી અને નીકળી પડ્યા પંપા સરોવર તેમજ સબરીધામના દર્શને. અંદાજિત 4 વાગે અમે પહોંચી ગયા હતા પંપા સરોવરના દર્શને. હવે અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો આ સરોવર એક પૌરાણિક મહત્વ ધરાવે છે, કારણ કે તેમાં રામાયણના અરણ્યકાંડનો ઉલ્લેખ છે. માતા સબરીના ગુરુ માર્તંગ ઋષિએ પંપા સરોવર પાસે પોતાનો આશ્રમ પણ બનાવ્યો હતો. અને એવું પણ માન્યતા છે કે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી આ આશ્રમમાં રોકાયા હતા. આ ઉપરાંત અહીંયા હનુમાનજીની વિશાળ મૂર્તિ સાથે તેમનું એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે. તો હવે તમે જ્યારે પણ ડાંગની મુલાકાતે આવો, તો આ જગ્યાની જરૂરથી મુલાકાત લેજો. પંપા સરોવરના દર્શન કર્યા બાદ અમે નીકળી ગયા હતા માતા સબરીધામના દર્શને, કે જે પંપા સરોવરથી અંદાજિત 7 કિલોમીટરના અંતરે આવેલ છે. હવે અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો ત્રેતાયુગની આ ઘટના છે. ભગવાન શ્રી રામના વનવાસ દરમિયાન સીતા માતાનું રાવણે હરણ કર્યું હતું. સીતા માતાની શોધમાં દનકારણ્ય તરીકે ઓળખાતા અતિ રમણીય પ્રદેશમાં પ્રભુ શ્રી રામ આવ્યા હતા. તે આ ડાંગ જિલ્લો, જ્યાં પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ ભક્તિમય સબરી માતાની ઝૂંપડીએ પધાર્યા હતા અને એઠા મીઠા બોર પ્રેમથી શિલાઓ પર બેસીને આરોગ્યા હતા. આજે પણ આ પવિત્ર શિલાઓ અહીંયા દર્શનીય છે. પ્રભુના મિલન પછી સબરી માતાએ યોગાગ્રીથી પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. આ યોગાગ્રીનો પ્રકાશ આજે પણ જે પહાડી પર અવતરે છે, તે પહાડી ચમક ડુંગરીના નામથી પ્રસિદ્ધ થઈ. તે આ જ પવિત્ર તીર્થધામ એટલે કે આપણું સબરીધામ.
શબરીધામમાં દર્શન કર્યા બાદ અમે અમારી સફરને કન્ટિન્યુ રાખી અને આશરે 21 કિલોમીટરનું અંતર કાપીને પહોંચી ગયા મહલ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ, કે જે પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના ગાઢ જંગલ વિસ્તારમાં અને પૂર્ણા નદીના કાંઠે આવેલ છે. બધા જ સ્થળોએ ફરતા ફરતા સવારથી ક્યારે સાંજ પડી ગઈ તે ખબર જ ના પડી. જો તમારે અહીંયા રાત્રિ રોકાણ કરવું હોય તો મહલ ઇકો ટુરિઝમ કેમ્પસાઇટની વેબસાઇટ પરથી એડવાન્સ બુકિંગ કરવું જરૂરી છે, કે જ્યાં તમને અલગ અલગ કેટેગરીના હટ્સ મળી રહેવાના છે. કુદરતના સાનિધ્યમાં અને શાંત વાતાવરણમાં રોકાવા માટેનો આ ઓપ્શન મને પર્સનલી બેસ્ટ લાગ્યો. આમ તો ડાંગ એટલું વિશાળ છે કે આ એક એપિસોડ પણ ઓછો પડશે, પણ જો તમારા પાસે સમય હોય તો આ સિવાય ગવર્નર હિલ, હદગઢ ફોર્ટ અને ગિરિમલ વોટરફોલની વિઝિટ કરવાનું પણ ભૂલતા નહીં. અને આખરે ડાંગથી વિદાય લેવાનો સમય પણ આવી ગયો હતો. તો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. તો આ મોન્સૂનમાં જો તમારો પણ સાપુતારા જવાનો પ્લાન હોય તો આ તમામ જગ્યાઓએ જરૂરથી એક્સપ્લોર કરજો. અને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોનો સાપુતારા જવાનો પ્લાન હોય. નવા વિડીયોમાં નવા લોકેશન અને નવી જગ્યા સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.